દોસ્તો, ધારો કે આ બે પાઇપ છે એને આપણે જોઈન્ટ કરવા છે. તો કેવી રીતે જોઈન્ટ કરશો? તો આપણને બધાને ખબર છે કે એના માટે એક કપલર આવે. આ કપલરને ગોળ ફેરવી અને બંને પાઇપને જોઈન્ટ કરી શકાય. આ એક સિમ્પલ બાબત છે. પણ જ્યારે બે સળિયાઓને જોઈન્ટ કરવા હોય, વિચ આર સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ ઓર એક્સિયલ લોડ, એટ ધેટ ટાઈમ કોટર જોઈન્ટનો ઉપયોગ થાય છે. તો આ કોટર જોઈન્ટની ડિઝાઇન કેવી રીતે કરવી, એના માટેના સ્ટેપ્સ કયા કયા છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ટોપિકનું ટાઇટલ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ, અને એની અંદર પહેલો ટોપિક છે ડિઝાઇન ઓફ કોટર જોઈન્ટ. અને આ ટોપિક ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર આવે છે અને 7 માર્કમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો જ્યારે બે સળિયા ટેન્સાઇલ લોડ લાગતો હોય અથવા કમ્પ્રેસિવ લોડ લાગતો હોય, એટલે કે સળિયાઓ છે ખેંચાતા હોય અથવા દબાતા હોય, હવે આ બે સળિયાઓને જોઈન્ટ કરવા હોય ત્યારે કોટર જોઈન્ટનો ઉપયોગ થાય છે. આ એની સાદી પરિભાષા છે. સિમ્પલ શબ્દોમાં કેવું હોય તો આવી રીતે કહી શકાય. દાખલા તરીકે બાઇસિકલની અંદર પેડલ અને સ્પ્રોકેટને જોઈન્ટ કરવા માટેનું જે મિકેનિઝમ છે એ એક પ્રકારનો કોટર જોઈન્ટ છે. જો આ પેડલ છે એને જોઈન્ટ કરેલું છે, તો અહીંયા તમે જોયું હશે કે આને હથોડી મારો ને તો હથોડી મારીને બહાર કાઢી શકાય. આને કહેવાય કોટર. એ કોટરનો ઉપયોગ કરી અને આ બેને જોઈન્ટ કરેલા છે. એવી રીતે સ્ટીમ એન્જિનની અંદર જે ક્રોસ હેડ છે એમાં પણ અહીંયા હથોડી મારીને એને ફિટ કરેલું હોય છે. એટલે કોટર છે એ ઇન્સર્ટ કરેલું હોય છે જેથી કરીને બે સળિયા છે એને જોઈન્ટ કરી શકાય. આ થઈ એની બેઝિક ઇન્ફોર્મેશન. હવે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, એમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે એ જોઈએ. તો કોટર જોઈન્ટનો બેઝિક કન્સેપ્ટ સમજવા માટે સૌથી પહેલા ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે શું એનો એક નાનકડો એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે અહીં ડેટા કંઈક આવી રીતે આપેલો છે. અ સ્ક્વેર બાર ઓફ સાઇડ લેન્થ 20 mm, એક ચોરસ સળિયો છે, એની બાજુની લંબાઈ છે 20 મિલીમીટર છે અને સળિયાની લંબાઈ છે એ 100 મિલીમીટર છે. ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ 100 કિલોન્યુટન ટેન્સાઇલ લોડ. એના ઉપર તાણભાર લાગે છે, એટલે કે સળિયાને ખેંચવામાં આવે છે અને ખેંચીને 100 કિલોન્યુટન જેટલું બળ એના ઉપર લાગે છે. ફાઇન્ડ આઉટ ટેન્સાઇલ સ્ટ્રેસ એન્ડ શિયર સ્ટ્રેસ. તો સૌથી પહેલા આનો ક્રોસ સેક્શનલ એરિયા, કે જે ટેન્શન થવાથી સળિયાને ખેંચવાથી કયો ભાગ ખેંચાશે, તો આ ભાગ જે છે ક્રોસ સેક્શનલ એરિયા એ ખેંચાશે. અને ક્રોસ સેક્શનલ એરિયા થશે 20 ગુણ્યા 20, કારણ કે ચોરસ સળિયો છે એટલે થશે 400 મિલીમીટર સ્ક્વેર. એટલે એનું આડછેદનું ક્ષેત્રફળ થશે 400 મિલીમીટર સ્ક્વેર. આ આપણને બધાને આવડે છે, રાઈટ? હવે આ સળિયો છે ને ખેંચવામાં આવે છે અને ખેંચતી વખતે 100 કિલોન્યુટન જેટલું ટેન્સાઇલ લોડ લાગવામાં આવે છે, ખેંચવામાં આવે છે 100 કિલોન્યુટનથી. તો એની અંદર કેટલો સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે? તો P બરાબર આપેલું છે 100 કિલોન્યુટન, એટલે કે 100 × 10⁻³ ન્યૂટન. ક્યારેય પણ કિલોન્યુટન આપેલું હોય તો પહેલા એને ન્યૂટનમાં ફેરવી દેવાનું, જેથી કરીને ગણતરીમાં ક્યાંય ભૂલ થાય નહીં. હવે આપણને બધાને ખબર છે સ્ટ્રેસ બરાબર શું આવે? લોડ અપોન એરિયા. સો ટેન્સાઇલ સ્ટ્રેસ બરાબર લોડ અપોન ટેન્સાઇલ એરિયા, એરિયા અંડર ટેન્શન. તો P બરાબર આપેલું છે 100 × 10⁻³ / 400 mm². એટલે સ્ટ્રેસ આવશે બળ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે 250 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર, અથવા 250 મેગાપાસ્કલ ઇઝ ધ ટેન્સાઇલ સ્ટ્રેસ. આ કન્સેપ્ટ છે આપણને બધાને ક્લિયર જ છે. ન હોય તો આટલું આપણે સમજી લેવાનું છે. હવે એક સ્ટેપ આગળ વધીએ. અહીંયા આગળ આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ ફાઇન્ડ કરેલો છે. હવે ફાઇન્ડ કરવાનો છે શિયર સ્ટ્રેસ. તો મિત્રો, ટેન્સાઇલ અને શિયરમાં એક જ ફરક છે. ટેન્સાઇલ સ્ટ્રેસ એટલે કયો સ્ટ્રેસ? કે જે ફોર્સ લાગે છે એને લંબ રૂપે જે દિશા છે, એને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં જે એરિયા છે એની અંદર ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે, અને ફોર્સની ડાયરેક્શનને સમાંતર બળ જે દિશામાં લાગે છે એ દિશાને સમાંતર જે એરિયા છે ત્યાં આગળ જે સ્ટ્રેસ લાગે છે એને કહેવાય શિયર સ્ટ્રેસ, રાઈટ? તો આ જે સળિયો છે એને આપણે આમ ખેંચીએ તો ફોર્સની દિશાને લંબ રૂપે જે એરિયા છે એ કયો છે? 20 × 20. તો ફોર્સની દિશાને સમાંતર એરિયા કયો આવશે? આ આવશે, રાઈટ? આ આડો એરિયા, આડછેદ. તો આ જે એરિયા છે કેટલો થશે? 100 મિલીમીટર લંબાઈ અને 20 મિલીમીટર પહોળાઈ, એટલે કે 100 × 20. સો ધેટ એરિયા ઇઝ કોલ્ડ એઝ એરિયા સબ્જેક્ટેડ ટુ શિયર સ્ટ્રેસ. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, સમજવો અતિ આવશ્યક છે. આ સમજશો તો જ કોટર જોઈન્ટ અને નકલ જોઈન્ટની ડિઝાઇન આપણે સહેલાઈથી સમજાઈ જશે, રાઈટ? સો એરિયા અંડર શિયર, વિચ ઇઝ ધ એરિયા અંડર શિયર મીન્સ એરિયા
perpendicular to the direction of force. બળ જે દિશામાં લાગે છે એને સમાંતર જે એરિયા છે એ આવશે 20 into 100 એટલે 2000 millimeter square. Right? Now stress is equal to force upon area. So shear stress is equal to force upon shear area. તો force છે 100 into 10⁻³ ન્યૂટન અને shear area છે 2000 millimeter square. તો આન્સર આવશે shear stress Rho બરાબર 50 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર અથવા 50 મેગાપાસ્કલ. આ સિમ્પલ એક્ઝામ્પલ છે પણ આપણને બધાને આવડવો જ જોઈએ તો જ આગળના એક્ઝામ્પલ છે એ વધારે સારી રીતે સમજાશે. હવે ધીરે ધીરે ડિફિકલ્ટી લેવલ છે આપણે વધારતા જઈશું અને ડાયરેક્ટ સ્ટ્રેસનો કોઈ પણ એક્ઝામ્પલ ગમે ત્યારે પૂછાય, જો ફંડામેન્ટલ ક્લિયર હશે તો તમે સહેલાઈથી એનું સોલ્યુશન છે એ કરી શકશો. હવે એક બીજો એક્ઝામ્પલ જોઈએ. થોડોક ડિફિકલ્ટ ટાઈપ દેખાય એવો છે પણ સિમ્પલ છે. જો આમાં શું આપેલું છે? A load of 24 kilonewton is lifted by an eye bolt. એક આઈ બોલ્ટનો ઉપયોગ કરી અને 24 કિલોન્યુટનનો ભાર છે એ ઊંચકવામાં આવે છે. સળિયાની સામગ્રીની તાણ શક્તિ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપેલી છે 50 મેગાપાસ્કલ. ફાઇન્ડ આઉટ ડાયામીટર ઓફ ધ બોલ્ટ. તો જો અહીંયા લોડ લાગી છે P બરાબર 24 કિલોન્યુટન, તો સૌથી પહેલા આવી રીતે લખી દઈએ P is equal to 24 કિલોન્યુટન અને સળિયો ગોળ આકાર છે, બોલ્ટનો વ્યાસ શોધવાનો છે. તો એનો આવી રીતે ક્રોસ સેક્શનલ એરિયા ડ્રો કરવો, એ સર્ક્યુલર હશે અને એની અંદર સેક્શન લાઈન ડ્રો કરવા. હવે આનો એરિયા કેટલો થશે? આડછેદનો એરિયા. જો ફોર્સ જે લાગે છે એને લંબરૂપે જે એરિયા છે એ કેટલો થશે? π/4d². અને P બરાબર આપણું છે 24 કિલોન્યુટન એટલે કે 24,000 ન્યૂટન. રાઈટ? કિલોન્યુટન હોય તો ન્યૂટનમાં કન્વર્ટ કરી દેવાનું. હવે P અને એરિયા બે આપેલો છે. સિગ્મા સ્ટ્રેસ આપેલું છે, સ્ટ્રેસ બરાબર લોડ અપોન એરિયા. તો સ્ટ્રેસની વેલ્યુ આપેલી છે 50 મેગાપાસ્કલ. આ ઇક્વેશનમાં કિંમત મૂકો. 50 બરાબર 24,000 ન્યૂટનના છેદમાં એ. સો એરિયા ઇઝ ઇક્વલ ટુ 24,000 ના છેદમાં 50 એટલે કે 480 મિલીમીટર સ્ક્વેર. ન્યૂટન ન્યૂટન ગેટ્સ કેન્સલ્ડ, મિલીમીટર છેદમાં છે તો ઉપર જતું રહે એટલે આનો ક્રોસ સેક્શનલ એરિયા 480 મિલીમીટર સ્ક્વેર જેટલો હોવો જોઈએ. તો આટલો લોડ છે એ સહન કરી શકશે. હવે એરિયા બરાબર આપણને ખબર છે π/4d². તો અહીંયા π/4d² મૂકો તો d² બરાબર આવશે 480 into pi into 4/pi એટલે કે 3.14. So d² બરાબર 611.46 and dc is equal to 24.72 મિલીમીટર. આ જે મળશે એ કોર ડાયામીટર મળશે. અહીંયા બોલ્ટ છે એટલે એના ઉપર આટા પાડેલા હોઈ શકે છે. આટા પાડો એટલે વ્યાસ ઘટી જાય, કારણ કે જ્યાં આગળ આટો પડેલો હોય ત્યાં ડાયામીટર ઘટી ગયો હોય. તો મિનિમમ ડાયામીટર જે હોય, આટા પાડવાથી જે મિનિમમ ડાયામીટર બને એને કહેવાય કોર ડાયામીટર. તો આ જે છે કોર ડાયામીટર આપણને મળી ગયો. તો એનો આઉટસાઇડ ડાયામીટર છે એ કોર ડાયામીટર કરતા વધારે હોવો જોઈએ, કારણ કે આટા પાડો એટલે મટીરિયલ ઘટી જાય એટલે એની સ્ટ્રેન્થ ઘટી જાય. તો એ સ્ટ્રેન્થ વધારે મળે એના માટેનું ડાયામીટર વધારે રાખવા માટેનું ઇક્વેશન છે ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ dc upon 0.84 અથવા કોર ડાયામીટર બરાબર 0.84 ઇન્ટુ નોમિનલ ડાયામીટર. કોઈ પણ બોલ્ટનો વ્યાસ હોય એ જે આપેલો હોય એને 0.84 સાથે મલ્ટીપ્લાય કરો એટલે એનો કોર ડાયામીટર મળશે. કોર ડાયામીટર ઇઝ ધ વીકેસ્ટ ડાયામીટર અને એ બોલ્ટ છે ત્યાંથી તૂટવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે એની ડિઝાઇન છે એવી રીતે કરવી જોઈએ કે કોર ડાયામીટર છે એ એવી પ્રોપર હોવો જોઈએ. તો d બરાબર આવશે dc upon 0.84 એટલે 24.72 divided by 0.84 એટલે આન્સર આવશે 29.43. પણ ડિઝાઇનની અંદર આવો સળિયો બનાવવો, આવો બોલ્ટ બનાવવો મુશ્કેલ છે, એટલે સ્ટાન્ડર્ડ સાઇઝ આપણે યુઝ કરવી જોઈએ. તો 29.43 માટે સ્ટાન્ડર્ડ સાઇઝ આવશે 30 મિલીમીટર. સો નોમિનલ ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ 30 મિલીમીટર એટલે બોલ્ટ સાઇઝ આવશે M30. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે જેની અંદર બોલ્ટનો વ્યાસ શોધવાનો હોય તો એ આવશે M30 એટલે કે 30 મિલીમીટર વ્યાસનો બોલ્ટ યુઝ કરીએ તો એના ઉપર 24 કિલોન્યુટનનો ભાર છે એ ઊંચકી શકાશે. મિત્રો આ બે એક્ઝામ્પલ સિમ્પલ હતા. પિક્ચર અબ શુरू હોતા હૈ ડિઝાઇન ઓફ કોટર જોઈન્ટ. તો કોટર જોઈન્ટની ડિઝાઇન કરવા માટે તમને જે ડેટા આપેલો હશે આવી રીતે હશે. ડિઝાઇન અ કોટર જોઈન્ટ ઓફ એક્સિયલ લોડ સો એન્ડ સો, અહીંયા આપેલું છે 30 કિલોન્યુટન. ટેન્સાઇલ સ્ટ્રેસ આપેલો છે 50 મેગાપાસ્કલ, શિયર સ્ટ્રેસ 35 મેગાપાસ્કલ એન્ડ ક્રશિંગ સ્ટ્રેસ 90 મેગાપાસ્કલ. આ ત્રણ સ્ટ્રેસ આપેલા છે. હવે કોટર જોઈન્ટની ડિઝાઇન કરવી હોય તો એના મુખ્યત્વે ત્રણ ભાગો છે. પહેલો ભાગ છે સ્પીગોટ, જો અહીંયા જે દર્શાવેલો છે આને કહેવાય સ્પીગોટ, SPIGOT. એ મેલ પાર્ટ છે. બીજો ભાગ છે એ કોટર, એક પ્રકારનો આવી રીતે ટેપર ભાગ છે. અને ત્રીજો ભાગ છે એ સોકેટ, એ આવી રીતે આમ હશે, એ ફિમેલ પાર્ટ હશે. રાઈટ? તો
તો આ સ્પિગોટ અને સોકેટ એ બેને જોઈન્ટ કરવાના છે. સોકેટ એક હાથમાં રાખીએ અને સ્પિગોટ એક બીજા હાથમાં રાખીએ. આવી તમે એન્ટર કરો પછી વચ્ચેનો જે ખાંચો છે જો અહીંયા ઉભો, એની અંદરથી આ કોટર છે એને ઇન્સર્ટ કરવાનું છે. એટલે આ કોટર જોઈન્ટની એક સિમ્પલ ડિઝાઇન છે. તો ઇન્સર્ટ કરશો એટલે કે આવી રીતે દેખાશે. આ સ્પિગોટ છે, સોકેટ છે, વચ્ચે કોટર ઇન્સર્ટ કરો, એને એસેમ્બલ કરો એટલે આવું દેખાશે. જો આ છે ને આ સોકેટ આ બાજુ છે, આ મોટો છે, આ સ્પિગોટ, અને બેની વચ્ચે જે ખાંચો છે એ કોઈન લાઈન કરી અને અહીંયા કોટર છે એને ઇન્સર્ટ કરેલો છે. તો એનો લાઈન ડાયાગ્રામ થઈ ગયો. આ ફોટોગ્રાફ macdiploma.com વેબસાઇટ પરથી લીધેલો છે. તો આપણે એના માટે એના આભારી છીએ. તો હવે અહીંયા આગળ આ જે એસેમ્બલી કરો ત્યાર પછીનો લાઈન ડાયાગ્રામ ડ્રો કરો તો આવી રીતે આવશે. આ સ્પિગોટ જે મેલ પાર્ટ, સોકેટ એટલે કે ફિમેલ પાર્ટ, અને એની વચ્ચે જે કોટર ઇન્સર્ટ કરેલું છે એ આ છે. અત્યારે આ ફિગર યાદ રાખવાની જરૂર નથી. આ ફિગરના બધા જ માપ એક પછી એક આપણે ડિઝાઇન કરતા જઈશું અને છેલ્લે ફરી પાછી આ ફિગર ડ્રો કરીશું એઝ પર ડાયમેન્શન. તો પહેલું સ્ટેપ, જ્યારે એક્ઝામની અંદર આ પ્રોબ્લેમ પૂછાય એટલે પહેલું સ્ટેપ બધા એક્ઝામ્પલની અંદર સેમ આવશે. ડાયામીટર ઓફ ધ રોડ, આનો સળિયો છે એનો વ્યાસ કેટલો હોવો જોઈએ. તો આ જે ડેટા આપેલો છે એને ટૂંકમાં લખવો હોય તો આવી રીતે લખી શકાય. ડિઝાઇન ઓફ કોટર, લોડ ઇઝ ઇક્વલ ટુ 30 કિલોન્યુટન, સિગ્મા ટી 50 મેગાપાસ્કલ, ટો એટલે કે શિયર સ્ટ્રેસ 35 મેગાપાસ્કલ, ક્રશિંગ સ્ટ્રેસ સિગ્મા ક્રશિંગ 90 મેગાપાસ્કલ. તો પેલું સ્ટેપ આવશે ડાયામીટર ઓફ રોડ. પી બરાબર આપેલું છે 30 કિલોન્યુટન, તો કિલોન્યુટનને પહેલા ન્યૂટનમાં ફેરવવાનો, 30,000 ન્યૂટન. ટેન્સાઇલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા અંડર ટેન્શન, પી અપોન એ. તો આપણને બધાને ખબર છે ટેન્સાઇલ સ્ટ્રેસ આપેલું છે 50 મેગાપાસ્કલ બરાબર 30,000 ના છેદમાં એ, એટલે એરિયા બરાબર આવશે 30,000 ના છેદમાં 50 બરાબર 600 મિલીમીટર સ્ક્વેર. એટલે કે આ જે એરિયા છે વિચ ઇઝ સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ ફેલ્યોર, આ સળિયાનો આડછેદનો જે ક્ષેત્રફળ છે એટલે 600 મિલીમીટર સ્ક્વેર હોવું જોઈએ. તો 600 મિલીમીટર સ્ક્વેર બરાબર π/4 ડી સ્ક્વેર સાથે સરખાવી દઈએ તો ડી સ્ક્વેર બરાબર આવશે 600 ગુણ્યા 4 ના છેદમાં 3.14, એટલે ડી સ્ક્વેર બરાબર 764 મિલીમીટર સ્ક્વેર. સો ડી ઇઝ ઇક્વલ ટુ 27.64 મિલીમીટર. પણ ડિઝાઇનની અંદર 27.64 મિલીમીટર વાળો સળિયો બનાવવાની આવશ્યકતા નથી. એને રાઉન્ડિંગ કરી દેવાનું, એટલે નેક્સ્ટ હાયર ડિજિટ જે હોય એ લઈ લેવાની. સો ડી ઇઝ ઇક્વલ ટુ 28 મિલીમીટર. સળિયાનો વ્યાસ આપણે 28 મિલીમીટર લઈ શકાય. આ પહેલું સ્ટેપ છે, રાઈટ. હવે એક્ઝામની અંદર પૂછાય તો કેવી રીતે લખવાનું, એમાં આ બધું લખવાની જરૂર નથી. એક્ઝામમાં ટાઈમ ઓછો હશે તો ફટાફટ સ્ટેપ આવી રીતે લખવાના. પહેલા એક નાનકડો સળિયો ડ્રો કરવાનો, આવી રીતે આમ ડાયામીટર ડી, સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ પી અપોન એ, સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ 50, પી બરાબર 30,000 ન્યૂટન ડિવાઇડેડ બાય એ. એ બરાબર આવશે 600 મિલીમીટર સ્ક્વેર, એટલે π/4 ડી સ્ક્વેર બરાબર 600, ડી બરાબર 27.64 અને ડી બરાબર 28 મિલીમીટર. આટલા જ સ્ટેપ એક્ઝામમાં લખવાના છે અને બાજુમાં આ રીતે ફિગર ડ્રો કરવી કમ્પલસરી છે. નાનકડું સર્કલ ડ્રો કરી, સેક્શન લાઈન ડ્રો કરી અને ડી એવું લખી દેવાનું. આ ફરજિયાત છે. એ ડ્રો કરેલું હશે તો જ પૂરા માર્ક્સ મળશે, નહીતર પછી પૂરા માર્ક મળવાની સંભાવના નથી. તો આ પહેલું સ્ટેપ છે, આપણને બધાને સમજાઈ ગયું હશે. હવે બીજું સ્ટેપ, ડિઝાઇન ઓફ સ્પિગોટ. સ્પિગોટ એટલે આ સળિયો, રાઈટ, જે મેલ પાર્ટ છે. હવે એની ડિઝાઇન આપણે શરૂ કરીએ. તો સ્પિગોટ જે છે એને તમે જોઈ શકો છો, અહીંયા આગળ એરિયા મિનિમમ હોય છે. જો આ વચ્ચે જ્યાં આગળ કોટર માટેનો ખાંચો પાડેલો છે ત્યાં આ એરિયા જે છે મિનિમમ છે, એટલે ત્યાંથી ફેલિયર થવાની સંભાવના છે, રાઈટ. તો આને કહેવાય ફેલિયર ઓફ સ્પિગોટ અંડર ટેન્શન. તો એ એરિયા કેટલો થાય, ધારો કે સ્પિગોટ છે એનો વ્યાસ d2 છે અને આની જાડાઈ થિકનેસ છે t છે, તો આટલો થાય. આ એરિયા છે, રાઈટ, જો અહીં દર્શાવેલું છે. તો એને સ્ટ્રેસ બરાબર તો લોડ અપોન એરિયા આપણને ખબર છે, તો એરિયા છે કેટલો હોવો જોઈએ 3000/50, એટલે 600 મિલીમીટર સ્ક્વેર જેટલો એરિયા હોવો જોઈએ. એટલે આ જે રેડ સેક્શન લાઈન ડ્રો કરેલી છે આટલો એરિયા એ મિનિમમ 600 મિલીમીટર સ્ક્વેર જેટલો હોવો જોઈએ. તો એ જે સળિયો છે એ સ્પિગોટ છે એ ટેન્શનમાં ફેલ થશે નહીં, એના ઉપર ટેન્શન આવશે તો પણ એની અંદર રહી શકશે. હવે અહીંયા આ એરિયા ગણવાનો છે. આ રેડ સેક્શન લાઈન ડ્રો કરેલી છે એ એરિયા કેવી રીતે ગણી શકાય, તો એના માટે d2 અને t વચ્ચેનો એક ઇમ્પેરિકલ રિલેશન છે. થિકનેસ ઇઝ ઇક્વલ ટુ d2/4 અથવા d2 ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ થિકનેસ. આ ઇમ્પેરિકલ રિલેશન છે, એટલે કે તમારે થંબ રૂલ લઈ લેવાનો છે t બરાબર d2/4 અને આ એરિયા માટેનું સૂત્ર ગણવાનું છે. તો એરિયા માટેનું સૂત્ર શું આવશે, π/4 d સ્ક્વેર d2 સ્ક્વેર માઇનસ આ લંબચોરસ
એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લંબચોરસનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ આવશે π/4 d2 સ્ક્વેર માઇનસ લંબચોરસનું ક્ષેત્રફળ આવશે d2 ઇન્ટુ ટી. તો અહીંયા વેલ્યુ મૂકો π/4 d2 સ્ક્વેર માઇનસ d2 ઇન્ટુ ટી બરાબર 600 મિલીમીટર સ્ક્વેર. રાઈટ. d2 અને t વચ્ચેનું રિલેશન આપણને ખબર છે. તો d2 બરાબર t બરાબર d2/4 લખી શકાય. તો t બરાબર d2/4 લખો. આ થિકનેસ છે એના બરાબર d2/4 લખો એટલે d2 સ્ક્વેર/4 આવશે. હજી સિમ્પ્લિફાય કરો તો આમાંથી d2 સ્ક્વેર કોમન નીકળી જશે એટલે π-1/4 ઇન્ટુ d2 સ્ક્વેર બરાબર 600 મિલીમીટર સ્ક્વેર. π-1 એટલે 3.14 માઇનસ 1 એટલે 2.14 ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ d2 સ્ક્વેર બરાબર 600. સો d2 સ્ક્વેર બરાબર આવશે 11,1122 મિલીમીટર સ્ક્વેર. તો d2 બરાબર આવશે 33.42 મિલીમીટર. 33.42 મિલીમીટર નહીં લેવાનું, એને નિયરેસ્ટ રાઉન્ડિંગ કરી દેવાનું એટલે d2 બરાબર આવશે 34 મિલીમીટર. તો આ જે સ્પિગોટ છે એનો વ્યાસ 34 મિલીમીટર રાખવો જોઈએ કે જેથી કરીને એને ટેન્સાઇલમાં એ ફેલ થાય નહીં. હવે આ જે છે અહીંયા એક સ્ટેપ હજી અગત્યનું છે. થિકનેસ બરાબર d2/4 એટલે કે 34/4 એટલે કે 8.5 મિલીમીટર લઈ શકાય. રાઈટ. નાઉ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ સ્ટાર્ટ્સ. હવેનું સ્ટેપ છે ને ખૂબ જ અગત્યનું છે. ક્રશિંગ ફેલિયર ઓફ કોટર. જો અહીંયા કોટરને ઇન્સર્ટ કરો તો એની જાડાઈ પણ 8.5 મિલીમીટર જ હોય, કારણ કે એનો ડાયામીટર જ આપણે એટલો રાખેલો છે આ જાડાઈ. રાઈટ. તો કોટરની જાડાઈ 8.5 મિલીમીટર છે એટલે કદાચ એવું બને કે કોટર આ બેને ધક્કો લાગે તો ક્રશ થઈ જાય, ભૂકો બોલી જાય કોટરનો. તો એનું ક્રશિંગ ફેલિયર છે ચેક કરવાનું છે. તો ક્રશિંગ ફેલિયર ચેક કરવા માટે જે કોટરનો જે એરિયા છે વિચ ઇઝ સબ્જેક્ટેડ ટુ ક્રશિંગ, જે ક્રશ થશે ક્યાં થશે? આટલા એરિયામાં થશે. t ઇન્ટુ d2 આટલો એરિયા લંબચોરસ જે છે ને એટલામાં થશે. તો એરિયા કેટલો થશે? t ઇન્ટુ d2. રાઈટ. લંબચોરસનો એરિયા લગભગ લંબચોરસ લઈ શકાય અને આ એકદમ નેગ્લિજિબલ આર્ક છે એટલે એ પ્રમાણે લઈ શકાય. સો સિગ્મા ક્રશિંગ ફેલિયરમાં આપણે ક્રશિંગ સ્ટ્રેસ ચેક કરો તો એના બરાબર આવશે p/a એટલે કે 30,000/t ઇન્ટુ d2 એરિયા અંડર ક્રશિંગ. તો એની વેલ્યુ ગણશો એટલે આવશે 103.8 મેગાપાસ્કલ. હવે આ ડેટામાં આપેલું છે ક્રશિંગ સ્ટ્રેસ 90 મેગાપાસ્કલ કરતા વધવો જોઈએ નહીં. અહીંયા કેટલો થાય છે? 103 એટલે કે 90 કરતા વધારે થાય છે. એટલે જો આ 8.5 મિલીમીટર જેટલી થિકનેસ રાખો તો કોટર જે છે ક્રશ થઈ જશે, એનું ક્રશિંગ ફેલિયર થઈ જશે. તો એ ન થાય એના માટે શું કરવું? તો એના માટેના બે સ્ટેપ છે, બે ઓપ્શન છે. એક ઓપ્શન એ છે કે એની થિકનેસ વધારી દો. 8.5 છે એના બદલે 10 લઈ લો. આ 10 લઈ લો એટલે d2 બરાબર 40 થઈ જશે અને પછી એને ક્રશિંગ ફેલિયર ચેક કરો. આ એક રસ્તો છે. બીજો રસ્તો એ છે કે આ ઇક્વેશનની અંદર t અને d2 અનનોન રાખો અને 103.8 ના બદલે ત્યાં 90 મૂકી દો અને પછી t અને d2 ની વેલ્યુ ફાઇન્ડ કરો. બેમાંથી કોઈ પણ રીતે કરી શકાય છે. અહીંયા આપણે પહેલી રીતે કરીએ છીએ. d2 બરાબર 4t મૂકી દઈએ આ ઇક્વેશનમાં અને સ્ટ્રેસની વેલ્યુ મેક્સિમમ સ્ટ્રેસ છે 90 મેગાપાસ્કલ છે તો આ ઇક્વેશનમાં 90 મૂકી દો. d2 બરાબર 4t અહીંયા છે તો અહીંયા 4t મળી ગયું. હવે 4t સ્ક્વેર બરાબર આવી રીતે આમ આવશે 30,000/90. આને રીઅરેન્જ કરો ઉપરના ઇક્વેશનને તો 4t સ્ક્વેર બરાબર આવશે 30,690 એટલે 333.33. સો t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ so and so t is equal to 9.12 મિલીમીટર. ટેક નિયરેસ્ટ રાઉન્ડ નંબર એટલે 9.12 મિલીમીટર હોય તો એનું રાઉન્ડિંગ કરો એટલે હાયર સાઈડ કરવાનું, 9 મિલીમીટર નહીં લેવાનું, નહીતર બાજુ ક્રશ થઈ જશે. એટલે 10 મિલીમીટર લઈએ. સો થિકનેસ થશે એની 10 મિલીમીટર. તો ડાયામીટર કેટલો થાય? એનો 4 ગણો એટલે કે d2 બરાબર થશે 40 મિલીમીટર. તો હવે આ 40 અને 10 લેશું પછી એને ક્રશ જો કરીએ, ક્રશિંગ ફેલિયર ચેક કરો તો 90 કરતા વધારે આવશે નહીં, ઓછું આવશે. એટલે કે આ જે ડિઝાઇન લઈએ 40 અને 10 તો એના પ્રમાણે કોટર ક્રશિંગ ફેલિયરમાં ફેલ થશે નહીં. આ થઈ ગયું ત્રીજું સ્ટેપ. હવે ચોથું સ્ટેપ, ડિઝાઇન ઓફ સોકેટ. હવે સોકેટની ડિઝાઇન કરવાની છે. આ તો જો આ સોકેટ છે, રાઈટ. આ મશીન ડિઝાઇન .top વેબસાઇટ ઉપરથી લીધેલું છે. સોકેટનું ફેલિયર કેવી રીતે થાય? આવી રીતે આમ થાય. જો આ રેડ કલરનો એરિયા છે એ ફેલ થવાની સંભાવના છે. આ મિનિમમ એરિયા છે. So we have to design this area in such a way that it should not fail under tensile stress, right? તો એના માટે d2 બરાબર કેટલા થાય એ આપણે ફાઇન્ડ કરેલું છે. અંદરનો વ્યાસ, આ જે સોકેટ છે એનો અંદરનો વ્યાસ કેટલો થાય? 40 મિલીમીટર થશે, કારણ કે સ્પિગોટનો વ્યાસ 40 મિલીમીટર આપણે ગણેલો છે હમણાં આગળના સ્ટેપમાં જ. થિકનેસ બરાબર 10 મિલીમીટર આપણે લીધેલી જ છે. તો આ જે સોકેટ છે એની જે ફેલિયર છે એ આટલું થશે, આ એરિયા થશે, રાઈટ. અંદરનો વ્યાસ એટલે કે આ d2 એ 40 મિલીમીટર છે. આ થિકનેસ
10 મિલીમીટર છે, તો બહારનો વ્યાસ એટલે કે D1 એ ફાઇન્ડ કરવાનો છે. તો બહારનો વ્યાસ કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો એના માટે એની ટેન્સાઇલ ફેલિયર ધ્યાનમાં લેવાની છે. આવી રીતે આવે. તો જો પેલા એનો એરિયા ગણીએ તો આ રીતે લાઈન ડાયાગ્રામ ડ્રો કરી શકાય. આ બહારનો એરિયા D1, બહારનો ડાયામીટર D1, અંદરનો ડાયામીટર D2, થિકનેસ T. તો આ રેડ કલરનો જે પોર્શન છે જ્યાં સેક્શન લાઈન ડ્રો કરેલી છે, ધેટ એરિયા ઇઝ સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ ફેલિયર. હવે એ એરિયા આપણે ગણવાનો છે. તો કેવી રીતે ગણીશું? યસ, પેલા તો સ્ટ્રેસ માટેનું ઇક્વેશન આપણે ખબર છે, 50 બરાબર 3000/A એટલે એરિયા ઇઝ ઇક્વલ ટુ 30,000/50 એટલે 600 મિલીમીટર સ્ક્વેર થવું જોઈએ. એટલે રેડ કલરનું જે સેક્શન લાઈન ડ્રો કરેલી છે એટલો એરિયા 600 મિલીમીટર સ્ક્વેર થવો જોઈએ. એની અંદર D2 40 છે, T બરાબર 10 છે. તો ઇક્વેશન આવી રીતે આવશે. એરિયા બરાબર પેલા મોટો એરિયા એટલે π/4 D2 સ્ક્વેર, π/4 D1 સ્ક્વેર, માઇનસ અંદરનું વર્તુળ એટલે કે π/4 D2 સ્ક્વેર, માઇનસ આ થિકનેસ ઇન્ટુ D1 માઇનસ D2 એટલું થાય. જો આ એરિયા ધારો કે આ બે વર્તુળ છે, બે વર્તુળ ડ્રો કરેલા છે, તો એનો એરિયા કેટલો થાય? એક મોટો વર્તુળ, એમાંથી નાના વર્તુળનો એરિયા બાદ કરવાનો. મોટું વર્તુળ એટલે π/4 D1 સ્ક્વેર, નાનું વર્તુળ એટલે π/4 D2 સ્ક્વેર. આ એરિયા બાદ કર્યો પછી આ જે ચોરસ છે, લંબચોરસ ઉપરનું અને નીચેનું, એ પણ એરિયા બાદ કરવો પડે, કારણ કે ત્યાં મટીરિયલ નથી. તો એરિયા કેટલો થાય? આ થિકનેસ, આ હાઇટ કેટલી થાય? D1 માઇનસ D2/2, અને આ હાઇટ થાય D1 માઇનસ D2/2, એટલે ટોટલ બે થઈને થશે D1 માઇનસ D2 ઇન્ટુ થિકનેસ, એટલે આ એનો એરિયા થઈ ગયો. રાઈટ. હવે એરિયા બરાબર 600 મિલીમીટર સ્ક્વેર થવું જોઈએ. તો આવી રીતે ઇક્વેશન લખી શકાય. 600 બરાબર 30 ઉપરનું ઇક્વેશન જ છે. D2 બરાબર આપેલું છે 40, થિકનેસ બરાબર આપણે ફાઇન્ડ કરેલી છે 10 મિલીમીટર. તો આ ઇક્વેશન જે છે આવી રીતે બનશે. હજી એને સિમ્પ્લિફાય કરો તો ઇક્વેશન આવી રીતે બનશે. 3.14/4 એટલે 0.785 D1 સ્ક્વેર માઇનસ 1256.6 માઇનસ 10 D1 પ્લસ 40 into 10. અહીંયા ભૂલ થવાની સંભાવના છે. આ જો માઇનસ છે, આ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 40 ગુણ્યા 10 એટલે 400. રાઈટ. હવે આ ઇક્વેશન છે ને રીઅરેન્જ કરો તો હાઈએસ્ટ પદ જે ઘાત છે એ પેલા પદ લખીએ, એટલે કે D1 સ્ક્વેર વાળું પદ પેલા લખો, માઇનસ D2 D1 માઇનસ 10 D1 માઇનસ આ જે અચળ પદો છે 400, આ 600 આ બાજુ આવશે એટલે માઇનસ, અને માઇનસ 1256 વત્તા 400 માઇનસ 600 એટલે આવશે માઇનસ 1056.6. રાઈટ. હવે આ ઇક્વેશન છે એને D1 સ્ક્વેરનો જે ગુણક છે એને હટાવી દેવો છે, એટલે 0.785 વડે બધાને ભાગી નાખો તો આવી રીતે ઇક્વેશન આવશે. D1 સ્ક્વેર માઇનસ 12.7 D1 માઇનસ 18564.6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જ ઇક્વેશન જે છે એ આ ટાઈપનું છે. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, આને કહેવાય દ્વિઘાત પદાવલી, ક્વોડ્રિલેટરલ ઇક્વેશન. રાઈટ. તો એ ઇક્વેશન ની અંદર a બરાબર કેટલા છે? a બરાબર 1 એટલે કે x સ્ક્વેર નો સહગુણક એટલે કે D1 નો સહગુણક 1, b એટલે D1 નો સહગુણક એટલે માઇનસ 12.7, c એટલે અચળ પદ એટલે કે માઇનસ 1854.6. મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું, નિશાની સાથે વેલ્યુ લખવાની, જેથી કરીને ભૂલ થાય નહીં. મિત્રો નાનકડી વાત કરી દઈએ. આ જે વિડીયો બનાવેલો છે એની અંદર તમને સમજાય છે કે નહીં એ કમેન્ટ બોક્સની અંદર ખાસ લખજો, જેથી કરીને જો સમજાતું હોય તો આપણે આગળના વિડીયો વધારે બનાવીએ, ન સમજાતું હોય તો તમારો અને મારો બેનો ટાઈમ વેસ્ટ થાય નહીં. રાઈટ. તો સમજાતું હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને આગળના જે વિડીયો છે એ આપણે બનાવીશું. હવે ABC ની વેલ્યુ અહીંયા આપેલી છે, તો એના માટેનું આપણે મેથ્સમાં ભણી ગયા ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 હોય તો x બરાબર આવી રીતે ઇક્વેશન આવે, માઇનસ b પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ b સ્ક્વેર માઇનસ 4ac/2a. આ ઇક્વેશન આપણને બધાને આવડવું જ જોઈએ. તો અહીંયા બધી વેલ્યુ મૂકો. x એટલે કે D1 એના બરાબર માઇનસ b, b બરાબર છે માઇનસ 12.7, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ b સ્ક્વેર માઇનસ 4ac, c બરાબર માઇનસ 1854.6 છે. અહીંયા આ બે માઇનસ થઈ જશે એટલે એનો સરવાળો થશે, એટલે એનું સાદુરૂપ આપશો તો D1 બરાબર આવશે 49.9 મિલીમીટર. સો ટેક હાયર વન એટલે કે 50 મિલીમીટર લઈ લઈએ. સો D1 બરાબર 50 મિલીમીટર થઈ ગયું. અહીંયા આપણો પરસેવો પડી જશે, એટલી બધી મહેનત લાગશે, પણ એક વખત પ્રેક્ટિસ કરશો એટલે બધું જ સમજાઈ જશે અને સોકેટને ડિઝાઇન કરતા આવડી જશે. હવે પછીના સ્ટેપ્સ બધા એકદમ સિમ્પલ છે. અઘરા સ્ટેપ બધા જ પૂરા થઈ ગયા. હવે માત્ર થોડુંક સમજવાનું છે. D1 મળી ગયું. હવે કોટરની ડિઝાઇન કરવાની છે. આ જે કોટર છે, જો આને કહેવાય કોટર, એ આવી રીતે ફેલ થઈ શકે છે. બે બાજુથી સળિયા ખેંચાય તો કોટરના બે ભાગ થઈ જાય, ત્રણ ભાગ થઈ જાય, એક આમ જાય ને બે આમ જાય. તો ધીસ એરિયા ઇઝ સબ્જેક્ટેડ ટુ શિયર ફેલિયર.
જો એ જે એરિયા છે ને એ ફોર્સની દિશાને સમાંતર છે એટલે એને કહેવાય શિયર ફેલિયર ઓફ કોટર. તો એ એરિયા આટલો થશે. આ એરિયા ધારો કે એની વિડ્થ જે છે ને બી નામ આપો, તો થિકનેસ તો ટી છે જે આપણે ફાઇન્ડ કરેલી છે 10 મિલીમીટર છે, તો એ એરિયા આવી રીતે મળશે બી ઇન્ટુ ટી, રાઈટ. સો શિયર એરિયા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બી ઇન્ટુ ટી. ડબલ શિયર છે, જો ઉપરનો એરિયા શિયર ફેલિયરમાં છે, નીચેનો એરિયા છે, એટલે 2 ઇન્ટુ બી ઇન્ટુ ટી ડબલ શિયર. તો એરિયા બરાબર ડબલ શિયર, એરિયા બરાબર પી અપોન ટો. શિયર સ્ટ્રેસ બરાબર પી અપોન એરિયા, તો એરિયા બરાબર પી અપોન ટો. પી બરાબર આપેલું છે 30,000 ન્યૂટન, ટો આપેલું છે 35 મેગાપાસ્કલ, એટલે કે શિયર સ્ટ્રેસ આપેલું છે 35 મેગાપાસ્કલ. તો 30,000/35 એટલે 857 મિલીમીટર સ્ક્વેર એટલો એરિયા આનો હોવો જોઈએ. તો આને સરખાવી દો. 2BT બરાબર 857, ટી બરાબર 10 મિલીમીટર છે, તો બી બરાબર આવશે 857/20 એટલે કે 42.85 મિલીમીટર. અહીંયા કેટલું લેવાનું? 42.85 છે, એટલે હાયર રાઉન્ડિંગ નંબર, એટલે કે ટેક બી ઇઝ ઇક્વલ ટુ 43 મિલીમીટર. એટલે કોટનની ડિઝાઇન થઈ ગઈ. યાદ માત્ર આટલું જ રાખવાનું છે, 2BT બરાબર. ટો આપેલું હશે, ટો બરાબર પી અપોન 2BT. એટલે તમારે આ એક્ઝામ જે ઇક્વેશન છે એ પણ તમને આવડી જશે. હવે છેલ્લું સ્ટેપ, છેલ્લું નહીં પણ છઠ્ઠું સ્ટેપ, આ પણ ખૂબ જ અગત્યનું છે. ફેલિયર ઓફ સોકેટ કોલર ઇન ક્રશિંગ. આ જે સોકેટ છે એનો આ કોલર છે, એમાં આટલો એરિયા જે છે ઉપરનો, જો આ ધેટ ઇઝ સબ્જેક્ટેડ ટુ ક્રશિંગ, એ ક્રેશ થઈ અને તૂટવાની સંભાવના છે. તો એ એરિયા કેટલો થાય? આ ડાયામીટર બહારનો વ્યાસ છે D4 છે, અંદરનો વ્યાસ D2 છે, અને આ થિકનેસ T છે. તો લાલ કલરની લાઈન જે ડ્રો કરેલી છે, સેક્શન લાઈન ડ્રો કરેલી છે, ધેટ એરિયા ઇઝ સબ્જેક્ટેડ ટુ ક્રશિંગ ફેલિયર. તો એરિયા આપણે ગણીએ, એરિયા બરાબર પી અપોન સિગ્મા ક્રશિંગ આપેલું છે 90 મેગાપાસ્કલ. સો 30,000/90 એટલે 333.33 મિલીમીટર સ્ક્વેર જેટલો એરિયા થવો જોઈએ. તો એરિયા બરાબર D4 - D2 ઇન્ટુ ટી. તો એ વેલ્યુ મૂકી દો. D4 એટલે કે જે કોલર છે એનો આઉટસાઇડ ડાયામીટર D4, આ મોટામાં મોટો વ્યાસ કેટલો હોવો જોઈએ, તો એ આ ક્રશિંગ ફેલિયર ઉપરથી ફાઇન્ડ કરી શકાશે. તો ઇક્વેશનમાં વેલ્યુ મૂકો એટલે D4 બરાબર આવશે 33.4 પ્લસ 40 એટલે કે 73.4 મિલીમીટર, ને રાઉન્ડિંગ કરી દો એટલે 74 અથવા 75 મિલીમીટર કોઈ પણ લઈ શકાય છે. 74 પણ લઈ શકો, 75 પણ લઈ શકો, અપ ટુ યુ, રાઈટ. સો આ થઈ ગયું D4, ડાયામીટર ઓફ ધ સોકેટ કોલર. આ મોટામાં મોટો જે વ્યાસ છે એ 75 મિલીમીટર થશે. હવે 7મું સ્ટેપ, ફેલિયર ઓફ સોકેટ એન્ડ ઇન શિયર. હવે આ જે સોકેટ એન્ડ છે એનું શિયર ફેલિયર પણ થવાની સંભાવના છે. એ કેવી રીતે થશે? જો અહીંયા દર્શાવેલું છે, આ સોકેટ એન્ડ છે, રાઈટ. તો એના આવી રીતે ભાગ થઈ શકે છે. જો અહીંયા ઉપરનો પોર્શન જે છે, આ એ બે બાજુથી આમ ખેંચાય સળિયો, તો આટલો પોર્શન છૂટો થઈ શકે છે. જો અહીંયા દર્શાવેલું છે, આ રેડ કલરનો પોર્શન આવી રીતે છૂટું થાય ને આમ, કારણ કે ત્યાં વચ્ચે કોટર લગાવેલું છે. તો આ રેડ કલરનો જે એરિયા છે ધેટ ઇઝ પેરેલલ ટુ ડાયરેક્શન ઓફ ફોર્સ, તો એને કહેવાય શિયર એરિયા, રાઈટ. તો એરિયા કેટલો થશે? 2 ઇન્ટુ D4 - D2 ઇન્ટુ સી છે એની જાડાઈ છે, ઉતારી લઈએ આપણે. તો એરિયા બરાબર પી અપોન ટો, એટલે કે 857 મિલીમીટર સ્ક્વેર થવો જોઈએ એનો એરિયા. તો આ જે એરિયા છે એ ગણવો હોય તો કેવી રીતે ગણાય? એરિયા રેઝિસ્ટિંગ શિયર. તો એના માટેનું આપણે વેલ્યુ લઈએ તો આ પહોળાઈ જે છે એને આપણે નામ આપો સી. આની પહોળાઈ, જો આ પહોળાઈ, રાઈટ, ધેટ ઇઝ સપોઝ સી. આ ઉપરનો વ્યાસ છે D4 છે, એ આપણે આગળના સ્ટેપમાં ગણેલો છે. અને D2 એટલે સોકેટનો વ્યાસ, અથવા તો જે સ્પિગોટનો વ્યાસ અથવા સોકેટનો અંદરનો વ્યાસ, એ આપેલું છે D2. તો આ રેડ કલરનો એરિયા છે કેટલો થાય એ આપણે ગણવાનો છે. તો D4 - D2 ઇન્ટુ સી, રાઈટ. સો એરિયા ઇઝ ઇક્વલ ટુ D4 - D2 ઇન્ટુ સી, અને બે ગણો ટ્વાઇસ, કારણ કે બે સાઈડ લાગે છે, ઉપર અને નીચે ડબલ શિયર છે. જો અહીંયા આ સાઈડ પણ છે ને આ સાઈડ પણ છે, બે સાઈડ છે એટલે એને કહેવાય ડબલ શિયર. સી ઇઝ ધ થિકનેસ ઓફ ધ સ્પિગોટ કોલર. આ જે સ્પિગોટ છે, જો આ એનો આ કોલર છે એની જાડાઈ, એની થિકનેસ, રાઈટ. તો આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો તો એરિયા બરાબર 857, 2 ઇન્ટુ 75 - 40 ઇન્ટુ સી, એટલે સી બરાબર આવશે 12.24. ટેક રાઉન્ડ 13 મિલીમીટર. ટેક સી ઇઝ ઇક્વલ ટુ 13 મિલીમીટર, એટલે સી બરાબર 13 મિલીમીટર લઈ અને આપણે આ જે ડિઝાઇન છે અહીંયા કરી શકાય. હવે 8મું સ્ટેપ અને મોસ્ટ IMP છેલ્લું સ્ટેપ,
શિયર ફેલિયર ઓફ સ્પિગોટ. જો આ સ્પિગોટ જે છે એ આવી રીતે શિયર થઈ શકે છે. આટલો ભાગ છે છૂટો પડી જાય આવી રીતે, આમ બહુ ખેંચાય તો આટલો ભાગ છૂટો થઈ શકે છે. એની જાડાઈ કેટલી થશે, આ હાઈટ કેટલી થશે, અને વ્યાસ જેટલી, સ્પિગોટના ડાયામીટર જેટલી. તો સ્પિગોટનો ડાયામીટર કેટલો છે, D2 છે. અને આ જે પહોળાઈ છે એને આપણે નામ આપીએ A, રાઈટ. A ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ફ્રોમ એન્ડ ઓફ ધ સ્લોટ ટુ ધ એન્ડ ઓફ ધ રોડ. એટલે આની અંદર જે ખાંચો પાડેલો છે સ્પિગોટની અંદર, એ ખાંચો જે છે ત્યાંથી એનો સળિયાનો અંત છે, આ અંતર એને આપણે નામ આપેલું છે A. નાઉ આ એરિયા કેટલો થશે, ઓબ્વિયસલી A ઇન્ટુ D2, રાઈટ. તો સ્ટ્રેસ બરાબર એ એરિયા બરાબર P અપોન ટો, એટલે કે 857 મિલીમીટર સ્ક્વેર થવો જોઈએ. અને ડબલ શિયર છે એટલે ટ્વાઇસ A ઇન્ટુ D2 થાય. જો બે સાઈડ છે આગળ ને પાછળ, તો એને કહેવાય ડબલ શિયર 2A ઇન્ટુ D2. તો આની અંદર વેલ્યુ મૂકો, 2A D2 બરાબર 857, D2 બરાબર 40 મિલીમીટર આપણે ફાઇન્ડ કરેલું છે. તો એરિયા A બરાબર આવશે 10.71. ટેક A ઇઝ ઇક્વલ ટુ 11 મિલીમીટર. નેક્સ્ટ રાઉન્ડિંગ કોઈ પણ નંબર છે એ લઈ શકાય છે. તો મિત્રો આ 8 પ્રકારના ફેલિયર, 8 જે સ્ટેપ છે એ પરફેક્ટલી તમારે સમજવાના છે. કદાચ એવું બને કે એક્ઝામની અંદર કોઈ પણ 1, 2 અથવા 3 ફેલિયર પૂછાય, તો કોઈ પણ 3 ફેલિયર છે એ તમારે એની અંદર જે પૂછાયેલા હોય એના પ્રમાણે એનો આન્સર છે એ લખવાનો રહેશે. અને આ એનું થઈ ગયું લાઈન ડાયાગ્રામ. આ સ્પિગોટ, કોટર અને સોકેટ અને એના બધા જ ડાયમેન્શન છે એ આપણે એના 8 સ્ટેપની અંદર ગણી લીધા છે. એના પ્રમાણે એના માપ છે એ અહીંયા લખી દેવાના. તો મિત્રો ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ છે એના બીજા કેટલાક વિડીયો ટૂંક સમયમાં જ આ ચેનલની અંદર આવી જશે. અહીંયા પ્લેલિસ્ટ જે આપેલું છે એની અંદર પણ હશે. અને તમારા ઇન્ટરેસ્ટનો કોઈ ટોપિક હોય તો અહીંયા આપેલો છે, તો એનો તમે અભ્યાસ કરી શકો છો. આપનું ભવિષ્ય ખૂબ સારું બને, ભારત દેશના સારા નાગરિક બનો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા.